ડગ મારો કે મારું છલાંગ કહો કેટલું દૂર, ડગ મારો કે મારું છલાંગ કહો કેટલું દૂર. મન અને મૃગ જળ વચ્ચેનું, મન અને મૃગ જળ વચ્ચેનું અંતર કોઈ કાપો, સુખનું સરનામું આપો, સુખનું સરનામું આપો, સુખનું સરનામું આપો, સુખનું સરનામું આપો. જીવનના કોઈ એક તારા પર, જીવનના કોઈ એક તારા પર એનો નકશો છાપો, સુખનું સરનામું આપો, સુખનું સરનામું આપો, સુખનું સરનામું આપો, સુખનું સરનામું આપો. સુખનું સરનામું આપો. માણસ સુખની શોધમાં અનંત કાળથી આજે ભટકી રહ્યો છે, પણ સાચું સુખ શેમાં છે જ માણસને ખબર નથી. શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે, મનુષ્યનું શરીર તમને મળ્યું છે, જીવનમાં દુઃખ તો તમને ડગલે ને પગલે આવશે જ. ઉપનિષદો કહે છે ચક્રવત પરિવર્તન તે દુઃખાની ચ સુખાની. તો દુઃખ અને સુખનું ચક્ર તો જીવનમાં ફર્યા જ કરશે. આ સંસારમાં કોઈ એવો માણસ નહીં હોય કે જેના જીવનમાં કોઈ દુઃખ જ નહીં આવ્યું હોય. જો આ જગતમાં કોઈ પૂર્ણ રૂપે સુખી પણ હોઈ શકતો નથી અને કોઈ પૂર્ણ રૂપે દુઃખી પણ હોઈ શકતો નથી. જેને આપણે સંસારમાં બહુ સુખી માનતા હોઈએ ને એના જીવનમાં પણ કોઈ દુઃખ તો હોય જ, અને ઘણા બહુ દુઃખી દેખાતા હોય પણ એના જીવનમાં કોઈને કોઈ સુખ હોય. પૂર્ણ સુખી કે દુઃખી કોઈ ના હોય, બધાના જીવનમાં સુખ દુઃખ આવતું જ હોય, ઓછા વધારે આવશે. કે છે ને અયોધ્યાથી એક સાધુ એક ગામમાં આવીને મંદિરમાં ઉતર્યો, જૂનું પુરાણું મંદિર. 8-10 દિવસ થયા ને પણ કોઈ મંદિરમાં દર્શન કરવા ના આવે. વિચાર્યા ગામના લોકો બહુ સુખી છે, કારણ કે જીવનો સ્વભાવ જ્યારે જ્યારે દુઃખ આવે ને ત્યારે ભગવાનનું શરણ લે, સુખમાં કોઈ ભગવાનને યાદ ના કરે. दुख में सुमरिन सब करे, सुख में करे न कोई, जो सुख में सुमरिन करे तो दुख काहे को होय. एक कविए कह્યું છે ને, કોણ ખરાને પૂછે છે, કોણ ભલાને પૂછે છે, કોણ બુરાને પૂછે છે, કોણ ભલાને પૂછે છે, કોણ બુરાને પૂછે છે, સ્વાર્થના છે સૌ સગા, કોણ ખરાને પૂછે છે. ફૂલોમાંથી અત્તર નીચોવ્યા પછી કોણ ફૂલોની દશાને પૂછે છે. આ તો સંજોગો ઝુકાવે છે માનવીને, નહીં તો ભગવાનને કોણ પૂછે છે. સંજોગોથી દુઃખી થાય ને ત્યારે ભગવાન યાદ આવે. નહીં તો શ્રીજી બાબા તો 5-5 સદીઓથી વામ શ્રેયસ ઊંચો રાખીને આપણને બોલાવી રહ્યા છે, એ જીવ મારા શરણમાં આવો. એક શ્રેયસથી બોલાવી રહ્યા છે ને બીજો શ્રેયસ ઘટી પર ધારણ કર્યો છે. આપણને કહે છે જો તું મારા શરણમાં આવીશ ને તો આ ભવ સાગર હું તને કેડ કેડ જેટલો કરી મૂકીશ. કોઈનો આધાર નહીં લેવો પડે, તારા મેળે ચાલીને પાર કરી જઈશ. પ્રભુ તો બોલાવી રહ્યા છે, પણ આપણે સમજાવી દીધું છે કે ભગવાન હમણાં મારી પાસે સમય નથી, હમણાં બહુ સુખી છું. જ્યારે કોઈ દુઃખ આવશે ને ત્યારે દોડતો દોડતો તમારી પાસે આવીશ, ત્યારે પૂનમો ભરવાનો નિયમ લઈશ, ત્યારે 11 પરિક્રમા કરવાનો નિયમ લઈશ. હમણાં બહુ સુખી છું. અને કેટલાય લોકો તો ખાલી સવારે મંગળામાં ચા ને મગની દાળનો શીરો ખાવા જતા હોય, ભગવાનથી કઈ લેવા દેવા જ ના હોય. જીવનો સ્વભાવ છે. એટલે સાધુ વિચારે કે લાગે છે આ ગામમાં બધા બહુ સુખી છે, જોઈએ લોકો કેટલા સુખી છે. તપાસ કરતા ખબર પડી કે ગામના મહાજન છે ને બહુ સુખી છે, બધું સુખ છે. પાસે આવ્યો, ગામમાં તપાસ કરતા સાંભળ્યું તમારા ઘરમાં પુષ્કળ લક્ષ્મી છે, સારો એવો રૂપિયો, પોતાનું મોટું મકાન, બહુ સુખી છો. આમ કે પેલું મહાજન કે બધું સુખ તો છે,
સંતાન નથી. સંપત્તિ હોય ને સંતાન ન હોય તો દુઃખનું એક કારણ તો થયું કે સુખી કોણ? તમારા ગામના પેલા વેપારી છે ને, બહુ સુખી, રૂપિયા પૈસા સંપત્તિ છે, બબ્બે દીકરાઓ છે, સંપત્તિ પણ છે ને સંતતિ પણ છે, એ બહુ સુખી. હવે વેપારીને મળવા ભાઈ ગામમાં સુખી કોણ જોવા નીકળ્યો હતો, સાંભળ્યું કે તમે બહુ સુખી છો, સંપત્તિ પણ છે ને બબ્બે દીકરાઓ પણ છે. પેલો કે બબ્બે દીકરાઓ છે પણ બે માંથી એકે મારા કયામાં નથી. દીકરાઓ હોય સંતાન હોય ને પણ જો કયામાં ન હોય તો એ મા બાપના દુઃખનું કારણ તો થયું. કે સુખી કોણ? કે મારા ગામના નગર શેઠ છે ને, લક્ષ્મીનો તો સાક્ષાત વાસ એના ઘરમાં, મોટા મોટા મહેલ જેવા મકાનો, બાગ બગીચા વાડીઓ, રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન જેવા 4 સંસ્કારી દીકરાઓ, સંસ્કારી કુળવધુઓ, એમને ત્યાં પણ નાના બાળકો રમે, ભરેલી વાડી, ખૂબ સુખી. એના જેવો સુખિયા નગરમાં બીજો કોઈ નહીં. આવ્યો નગર શેઠ પાસે કે આખા ગામમાં તપાસ કરતા ખબર પડી કે આ ગામમાં સૌથી સુખી તમે છો. પેલું કે આમ તો બહુ સુખી છું, સંપત્તિ છે, સંતતિ છે, સંસ્કારી પરિવાર છે, બધું જ છે. દરરોજ 300-400 માણસનું જમવાનું મારા ઘરમાં થાય, મારી સામે બધા જમે, પણ ડોક્ટરે મને કહ્યું છે કે તારે ખાલી મગની દાળનું પાણી પીને રહેવાનું. રાત્રે ગોળી ના લાવું ત્યાં સુધી મને ઊંઘ ના આવે. તો સુખી કોણ? સાંભળ્યું કે આ ગામમાં થોડા સમયથી મંદિરમાં એક સાધુ આવીને ઉતર્યો ને, એ બહુ સુખી, ને કોઈ ફિકર નહીં. તો દોડ્યો, હું પોતે જ સુખી છું ને ગામમાં સુખ શોધવા નીકળ્યો. એટલે જ કહ્યું, કોઈ તન દુખી, કોઈ ધન દુખી और કોઈ મન से રહે ઉદાસ. કોઈ તન દુખી, કોઈ ધન દુખી, કોઈ મન से રહે ઉદાસ. ઓછા વધતા સૌ દુખી, એક સુખી હરિનો દાસ. પ્રભુનો જેને આશ્રય કર્યો ને એ સુખી. એના જેવું સુખ આ જગતમાં બીજે ક્યાંય નહીં. શ્રી મહાપ્રભુજી કહે છે, સુખ દુઃખ તો બધાના જીવનમાં આવે છે, કારણ કે સુખ અને દુઃખ એ માણસના મનનું કારણ છે, આપણી પોતાની અભિવ્યક્તિ છે. જો ઘણીવાર આપણે જેને આપણા માટે દુઃખ માનીએ ને, એનાથી બીજાનું પણ કોઈનું સુખ હોય. ઘણીવાર આપણું સુખ એ બીજાના દુઃખનું કારણ બની જાય. સુખ અને દુઃખ એ આપણા અનુભવોની અભિવ્યક્તિ છે. એટલે ઘણીવાર આપણે કહીએ ને, ભગવાને આ મને દુઃખ આપ્યું ને બરાબર નથી કર્યું, ભગવાને આ સારું નથી કર્યું. પણ એક વસ્તુ યાદ રાખો, ભગવાન નથી કોઈનું સારું કરતા કે નથી કોઈનું ખરાબ કરતા, પણ ભગવાન જે કરે ને તે યોગ્ય કરે છે. આપણે ખાલી આપણો સ્વાર્થ જોઈએ એટલે સુખ દુઃખનો વિચાર આવે, પણ ભગવાન આખી સૃષ્ટિનું સંચાલન કરે છે. એકનું દુઃખ બીજાના સુખનું કારણ હોઈ શકે. દાખલા તરીકે આપણે એવું નક્કી કરી લઈએ કે 1 વર્ષ સુધી કાંદીવલીમાં કોઈ માંદું પડવું જોઈએ નહીં, તો બીજા કેટલાય માંદા પડી જાય. ડોક્ટરો બધા માંદા પડી જાય. આપણે માંદા પડીએ તો ડોક્ટરોની આજીવિકા ચાલે. આપણા પગમાં ફ્રેક્ચર થાય, આપણા માટે દુઃખનું કારણ, પણ પેલા ઓર્થોપેડિક સર્જન, એને તો આજીવિકા મળે છે. આપણા ગાડીના ટાયરમાં પંચર થાય, આપણા માટે દુઃખ હોય, પણ પેલો પંચર વાળો તો રાહ જોઈને બેઠો હોય કે આખા દિવસમાં 8-10 આવા ગ્રાહક મળે તો સારું. ચીનમાં એક કહેવત છે, દેડકાઓએ ભગવાન પાસે કાદવનો વરસાદ માંગ્યો. દેડકાઓને કાદવમાં રહેવાનું બહુ ગમે. પાણીના વરસાદમાં આપણે કંટાળી જઈએ તો વિચારો કાદવનો વરસાદ પડે તો શું થાય. હંસોએ ભગવાન પાસે મોતીનો વરસાદ માંગ્યો, કારણ કે હંસો મોતી ખાય. કે છે ભગવાને કોઈનું ના સાંભળ્યું ને ભગવાને પાણીનો વરસાદ મોકલ્યો. માટીમાં પાણી પડ્યું, કાદવ થયો, દેડકાઓનું કામ થયું. સ્વાતિ નક્ષત્રમાં સુક્તિ છીપમાં પાણી પડ્યું, એમાંથી મોતી થયા, હંસોને ખોરાક મળ્યો, અને આખી સૃષ્ટિનું પોષણ થયું. કારણ કે ભગવાન બધાનો વિચાર કરે છે. એટલા માટે સુખ અને દુઃખ સનાતન સત્ય છે, બધાએ સ્વીકારવું પડે. અને જુઓ,
બધાના જીવનમાં દુઃખ આવે છે. એવું નહીં માનશો કે પ્રભુની ભક્તિ કરીને દુઃખ ના આવે, પણ પ્રભુની ભક્તિ કરે ને એનામાં દુઃખને જીરવવાની ક્ષમતા જરૂર આવે. આ જગતનું કોઈ દુઃખ એને દુઃખી ના કરી શકે. દુઃખ તો આવે, વરસાદ આવે ને, તમે વરસાદને રોકી ના શકો, પણ વરસાદમાં બહાર નીકળવું હોય ને તો કમસે કમ છત્રી લઈને તમે નીકળી શકો, પોતાને બચાવી શકો. શ્રી મહાપ્રભુજીના માટે આપણને વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ આપ્યો છે. 4 વર્ષ પહેલા આપણે એના પર ચર્ચા કરી હતી. એટલો અદ્ભુત યુનિવર્સલ સબ્જેક્ટ છે. દુઃખ બધાના જીવનમાં આવે છે. પ્રભુના મોટા મોટા ભક્તોના જીવનમાં દુઃખ આવ્યું છે, પણ સામાન્ય માણસ હોય ને દુઃખમાં ડગી જાય, વિચલિત થઈ જાય. સમજદાર માણસ હોય ને એ દુઃખને જીવન ઘડતરનું સાધન બનાવી લે છે. દુઃખને પગથિયું બનાવી એના પર પગ મૂકીને માણસ આગળ વધી જાય. કારણ કે દુઃખના સમયમાં જ માનવીના જીવનનું ઘડતર થાય અને અધૂરો માણસ મધુરો બને, પરિપક્વ બને. અને માણસ પરિપક્વ બને ત્યારે જીવન મધુરું બને. આ જગતના તમામ જે શિખરે પહોંચેલા માનવીઓ છે ને એ બધાના ભૂતકાળને તમે જોશો ને તો જીવનમાં ઘણો સંઘર્ષ કરી અને આજે પ્રગતિના શિખરે પહોંચ્યા છે. ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જુઓ, ચા વેચવાનો ધંધો એમણે કર્યો છે અને ત્યારથી જીવનમાં સંઘર્ષ કરીને આજે ભારતના વડાપ્રધાન બન્યા છે. તમામ જીવનના સુખી માણસોને જુઓ તો એમનો ભૂતકાળ બહુ જ દુઃખમાંથી પસાર થયો હોય. ઘણીવાર વધારે પડતું સુખ છે ને એ પણ માણસને બેચેન કરી મૂકે. અમેરિકામાં કેટલાય એવા લોકો જેને સુસાઇડ કર્યું હતું, આપઘાત કર્યું હતું, એમના આપઘાતના કારણો ઉપર સંશોધન થયું, રિસર્ચ થયું. આમ સામાન્ય નજીવી બાબતોમાં લોકોએ આપઘાત કર્યું. સાસુએ મેણું માર્યું, પિયરે જવાની ના પાડીને વહુએ દવા પી લીધી. વાકઈ એવું મોટું કારણ ખરા? બોર્ડની એક્ઝામ આવી, આખું જીવન આખું વર્ષ રખડી ખાધું, ભણ્યા નહીં, પેપર ખરાબ ગયા, હજી રિઝલ્ટ હાથમાં આવ્યું નથી. અમદાવાદમાં તમને ખ્યાલ હશે, કાંકરિયા તળાવમાં SSC ની પરીક્ષા વખતે પોલીસનો બંદોબસ્ત ગોઠવવો પડે. દર વર્ષે 10-12 વિદ્યાર્થીઓ આપઘાત કરે. હવે 1 વર્ષ ફેલ થયા તો એમાં કયું મોટું નુકસાન ગયું? આપઘાત કરવાની ક્યાં વાત આવી? બીજા વર્ષે થોડી સારી મહેનત કરો, વધારે પરિશ્રમ કરો તો સારા માર્કે પાસ થઈ શકાય. પણ નાની નાની ઘટનાઓમાં માણસ વિચલિત થઈ જાય. એક વ્યક્તિએ પોતાની સુસાઇડ નોટમાં એવું લખ્યું હતું કે મારા જીવનમાં એટલું સુખ હતું, એટલું સુખ, દરેક સુખના સાધનો મારા ઘરમાં, આ સુખથી કંટાળીને હું આપઘાત કરું છું. વધારે પડતું સુખ પણ માણસ જીરવી ના શકે. અને યાદ રાખો કે દુઃખ આવે ને ત્યારે સુખનો અનુભવ થાય, સુખમાં ક્યારે સુખનો અનુભવ ના થાય. તરસ લાગે ને કોઈ પાણી આપે ને તો એ પાણી શીતળ લાગે, પણ તમે આમ ધરાયેલા હોય, કોઈ તમને ઠંડુ શરબત આપે ને તો આપણે કહીએ ભાઈ હમણાં નથી પીવું મારે. સુખમાં સુખનો અનુભવ ન થાય, દુઃખમાં અનુભવ થાય. અને દુઃખ એ જીવન ઘડતરનું સાધન છે. 84 વૈષ્ણવમાંના એક ગદાધર દાસજી, એમના જીવનમાં પણ એવો સમય આવ્યો હતો કે મંગળ ભોગમાં ઠાકોરજીને સવારે જગાડ્યા તો મંગળ ભોગમાં ધરવા દૂધનું ટીપું પણ ઘરમાં નથી. જલની કટોરી ભરીને મંગળ ભોગમાં ઠાકોરજીને ધરી. શિંગારમાં પણ જલ, રાજભોગમાં પણ જલની કટોરી ધરી. એમને અયાચક વ્રત અને પરિગ્રહ વ્રત હતું. કોઈની પાસે માગવું નહીં, અનાયાસે ભગવત કૃપાથી યજમાન જે કઈ દક્ષિણા આપે એનાથી પોતાનો નિર્વાહ કરવો અને ઘરમાં સંગ્રહ કરવો નહીં. જે દિવસે જેટલું મળે એનો ઉપયોગ કરી લેવો. તે દિવસે કોઈ યજમાનની દક્ષિણા ન મળી. શેન ભોગમાં પણ ઠાકોરજીને જલની કટોરી ધરી પ્રભુને પોઢાડ્યા. પ્રભુને તો પોઢાડ્યા, પોતાને ઊંઘ આવતી નથી, નેત્રોમાંથી અશ્રુ વહી રહ્યા છે. દુઃખ એ વાતનું નથી મારા ઘરમાં કઈ નથી, દુઃખ એ વાતનું છે કે મારા ઘરમાં જે પ્રભુને કેટલો પરિશ્રમ પડી રહ્યો છે.
પદ્મનાભ દાસે પણ શ્રી મથુરાધીશજીને વિનંતી કરી હતી, પ્રભુ મારા ઘરમાં આપને ભોગ ધરવા માટે કઈ નથી, ખાલી આ મુઠ્ઠી છોલા આપને ધરું છું ભાવ કરી, આપ જો આજ્ઞા આપો તો આપને શ્રી આચાર્ય ચરણના ગ્રહે પાછા પધરાઈ આવું. ત્યારે ઠાકોરજીએ શું કહ્યું, ના પદ્મનાભ દાસ, મને તો તારા છોલા બહુ પ્રિય છે, મારે તો તારા ઘરે જ રહેવું છે. ભક્તને દુઃખ એ વાતનું ના હોય, પોતાને તકલીફ થાય છે. ભક્તને દુઃખ એ વાત હોય કે પ્રભુને પરિશ્રમ પડી રહ્યો છે. પછી ઠાકોરજી તેનો તાપ સહન થયો નહીં, એટલે કે છે રાત્રે કોઈ યજમાન આવીને હાથમાં સવાર રૂપિયો દક્ષિણાનો આપતો ગયો. એ સમયમાં સવાર રૂપિયો એટલે બહુ મોટી વાત. વિચાર્યું, કાચી સામગ્રી સીધું લાવીશ, સ્નાન કરીને ઘરમાં ચૂલો પેટાવીશ, સામગ્રી થશે, બહુ વિલંબ થશે. આજે પ્રભુને આખો દિવસ ભૂખ્યા રહેવું પડ્યું છે, કેટલો પરિશ્રમ થયો. એક કંદોઈ જલેબી પાડી રહ્યો હતો. પૂછ્યું આમાંથી કોઈને આપી તો કે ના મહારાજ, બધું શુદ્ધ છે, હમણાં જ શરૂઆત કરી છે. સવા રૂપિયાની જલેબી લઈ આવ્યા. વિચાર્યું કે ઠાકોરજીને પોડાડ્યા પછી જગાડવો એ અપરાધ છે, અપરાધ પડશે તો હું ભોગવી લઈશ, પણ પ્રભુને ભૂખ્યા રહેવું પડ્યું છે, એ પરિશ્રમ તો છે ને. પાછા પ્રભુને જગાડ્યા અને જલેબી ભોગ ધરી, ભોગ ધરીને ઠાકોરજીને પોડાડી દીધા. પ્રભુને ભોગ ધર્યો પણ પોતે મહાપ્રસાદ ના લીધો. આખો દિવસ પ્રભુને ભૂખ્યા રહેવું પડ્યું, હું કેવી રીતે પ્રસાદ લઉં? આસપાસમાં થોડા વૈષ્ણવ હતા, એ બધાને રાત્રે બોલાવી લાવ્યા અને એ જલેબીનો મહાપ્રસાદ બધાને લેવડાવી દીધો અને પોતે ભૂખ્યા સૂઈ રહ્યા. બીજે દિવસે સવારે બધા વૈષ્ણવ આવીને કહેવા લાગ્યા, અરે ગદાધરદાસજી, ગઈકાલે તમે જે જલેબીનો પ્રસાદ અમને લેવડાવ્યો, એવો સ્વાદ તો અમારા જીવનમાં અમે ક્યારેય ચાખ્યો નથી. વિચારો, એ સ્વાદ શેનો હતો? ચાસણીનો હતો. ચાસણીમાં તો આપણે બધા જલેબી બોલતા હોઈએ. એ સ્વાદ હતો ભક્તના હૃદયના તાપ ક્લેશ. દુઃખ બધાના જીવનમાં આવે, પણ એ દુઃખથી દ્રઢતા વાળા જીવો ક્યારે પણ વિચલિત ના થાય. કુંભનદાસજી, એમના જીવનમાં પણ પ્રસંગ આવ્યો. ભત્રીજીને કહ્યું કે બેટા આસન અને આરસી મૂકી દે. ભત્રીજી કે કાકાજી, આસન પાડી ખાઈ ગઈ અને આરસી પાડી પી ગઈ. ભેંસ બાંધેલી હતી ઘરમાં. આસન એટલે પાથરણું પણ નહીં હતું, ઘાસનું આસન કરીને બિછાવે અને કાથરોટમાં પાણી ભરીને પોતાનું મુખ જોઈને તિલક કરે. એ ભેંસ પી ગઈ. રાજાએ જોયું, સોનાની આરસી આપવા તૈયાર થયા, પણ એમણે ના કહી. કોઈને લાગે બહારની દ્રષ્ટિએ વિચારીએ તો કુંભનદાસજીને કેટલું દુઃખ હશે, પણ જેના ખોળામાં સ્વયં શ્રીનાથજી બિરાજીને આજ્ઞા કરે, અરે કુંભના આજ એક મન કી બાત તો શું કરની હે, એને દુઃખી કેમ કહી શકાય? એટલે માટે વૈષ્ણવ એક વસ્તુ યાદ રાખો કે કોઈની પાસે ઓછી સંપત્તિ હોય કે કોઈની પાસે વધારે સંપત્તિ હોય, એનાથી પ્રભુના ભક્તની કિંમત ક્યારે પણ નહીં આંકશો. ભક્તની સાચી સંપત્તિ એ નથી કે તિજોરીમાં સોનાના સિક્કા રાખેલા હોય. હું તો ઘણી વાર કહું છું, કરોડો રૂપિયાનો મહેલ હોય, ઘરમાં સુખ સગવડતાના સાધનો હોય, બધું જ હોય, ભૌતિક સંપત્તિ હોય, પણ જેના ઘરમાં પ્રભુની સેવા નથી, જેના મુખમાં ભગવત નામ નથી અને જેના હૃદયમાં હરિ ગુરુ ને વૈષ્ણવ પ્રત્યે ભગવત ભાવ નથી, તો એના જેવો કંગાલ આ જગતમાં બીજો કોઈ નથી. અને કદાચ એક વૈષ્ણવ ઝૂંપડામાં રહેતો હોય, ઘરે પ્રભુની સેવા બિરાજે, ભલે બે ટૂંક મિશ્રી ના ધરતો હોય, મુખમાં પ્રભુનું નામ છે, વૈષ્ણવનો સત્કાર ઘરમાં થાય અને હૃદયમાં હરિ ગુરુ વૈષ્ણવ પ્રત્યે ભગવત ભાવ છે, તો એના જેવો ધનવાન આ જગતમાં બીજો કોઈ નહીં. વૈષ્ણવ હંમેશા ભાવરૂપી ધનથી ધનવાન થાય છે. એટલે જ કે છે, સામાન્ય વ્યક્તિ હોય ને, દુઃખમાં રડતો હોય, દુઃખમાં માણસો કકળાટ કરતા હોય, હાય કરતા હોય, અને વૈષ્ણવ હંમેશા દુઃખમાં પણ હસતા હોય. આ પ્રભુના ભક્તો દુઃખમાં વિચલિત થયા નથી, પણ જેમ જેમ જીવનમાં દુઃખ આવ્યું તેમ તેમ એમની ભક્તિ વધારે ને વધારે દ્રઢ થઈ છે. શ્રી ગુસાઈજીના સેવક ગણેશદાસજી હતા. શ્રી ગુસાઈજીના પર બહુ ક્રોધ કરે, નાની નાની વાતમાં એના પર ક્રોધ કરે, અને જેમ જેમ શ્રી ગુસાઈજી ક્રોધ કરે તેમ તેમ
એનો ભાવ વધારે દ્રઢ થતો ગયો. જ્યારે ગણેશદાસજી નિત્યલીલામાં ગયા ને ત્યારે શ્રી ગુસાઈજીના નેત્રોમાં આંસુ આવી ગયા. કોઈ વૈષ્ણવે પૂછ્યું કે આપ તો એના પર નિત્ય ક્રોધ કરતા હતા અને આજે આપ રડો છો? કે મને એ જ વાતનું દુઃખ છે કે હવે મારા ક્રોધને સહન કોણ કરશે, એવો ભાવ આજે કોનામાં? લૌકિક બુદ્ધિ વાળા હોય ને વિચલિત થઈ જાય. પ્રભુના જે ભક્તો છે ને દુઃખમાં પણ હસતા હોય અને એનામાં પ્રભુની કૃપાથી એક ક્ષમતા હોય કે આ સંસારના તમામ વિષોને પચાવી શકે. જેને પ્રભુનો આશ્રય નથી એ તો સામાન્ય દુઃખમાં પણ માથા પટકી પટકીને દુઃખી થઈ જાય. અને જેને પ્રભુનો આશ્રય દ્રઢ છે એને દુનિયાના કોઈ દુઃખની તાકાત નથી કે દુઃખી કરી શકે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે આવો ભગવદ આશ્રય પ્રાપ્ત કરવો એ ભક્તનું કર્તવ્ય છે. હવે આશ્રય બે પ્રકારના બતાવ્યા, એક બાહ્ય આશ્રય અને બીજો આંતરિક આશ્રય. દાખલા તરીકે આપણે કોઈ વસ્તુ માટે કોઈ વ્યક્તિની મદદ લઈએ તો એ બાહ્ય આશ્રય કહેવાય છે. જેમ નાના બાળકો હોય અથવા તો ઘરમાં કોઈ વૃદ્ધ વડીલ માતા પિતા હોય તો એ ચાલવા માટે ઘરના પરિવારના કોઈ સ્વજનનો ટેકો લે છે તો એ બાહ્ય આશ્રય કહેવાય. જેમ કોઈ નોકર હોય તે પોતાના શેઠના આશ્રય જીવતો હોય, એવી રીતે લૌકિક સુખ માટે જ્યારે આપણા સંસારમાં કોઈ વ્યક્તિની મદદ લઈએ તો એ બાહ્ય આશ્રય કહેવાય. ઘણીવાર લૌકિક જીવન જીવવા માટે આપણે ઠાકોરજીને પણ વિનંતી કરીએ છીએ, એ પણ બાહ્ય આશ્રય કહેવાય. પ્રસંગ આવે છે ને એક મુનિમજી, એના શેઠ બહુ સારા, નાના મોટા જેટલા પ્રસંગ આવે ને એ બધામાં શેઠ મદદ કરે. મુનિમે ક્યારે કંઈ માગ્યો નહીં ને સાચો માલિક એ જ છે કે માગવું ના પડે, પોતાના સેવકોના મનના ભાવને પણ જાણે. એકવાર એ મુનિમનું મુખ બહુ ઉદાસ હતું, દુઃખી હતું. શેઠે પૂછ્યું શું તકલીફ છે? કે શેઠ 4 દીકરીને તો તમે પરણાવી આપી, નાની એક દીકરી બાકી છે, એના લગ્નનો પ્રસંગ છે ને મારી પાસે કઈ એટલું સાધન નથી. શેઠ કે શું કામ ચિંતા કરો છો? તમારી દીકરી એ મારી દીકરી, જાઓ લગ્નની બધી જવાબદારી મારી. મુનિમ તો રાજી રાજી થઈ ગયો, બધી તકલીફ દૂર. બન્યું એવું કે અઠવાડિયા પછી શેઠને હાર્ટ એટેક આવ્યો અને એનું હાર્ટ ફેલ થઈ ગયું, શેઠના પ્રાણ નીકળી ગયા. હવે પેલો મુનિમ તો નિરાધાર થઈ ગયો. હવે શું કરે? પાછી દીકરીના લગ્નની ચિંતા તો આવીને ઊભી રહી. કે બાહ્ય આશ્રય છે ને, લૌકિકમાં પણ જો કોઈનો બાહ્ય આશ્રય કરશો ને તો એ પણ પોકળશે. આશ્રય કરો તો પ્રભુનો કરો. એક તો બાહ્ય આશ્રય અને બીજું છે આંતરિક આશ્રય. આંતરિક આશ્રય એટલે આપણો પોતાનો સ્વયંનો ટેકો. પોતાનામાં જો બળ હોય તો સ્વયં પોતાના જાતના બળ પર, પોતાના મનોબળ પણ માણસ ટકી જાય. પોતાનો આશ્રય એ આંતરિક આશ્રય છે. બહારનો આશ્રય આપનારા જગતમાં ઘણા લોકો મળી જાય આપણને. દાખલા તરીકે કોઈ સ્વજનનું મૃત્યુ થાય ને અને માણસ આમ ભાંગી પડે તો બહારથી સાંત્વના દેવાવાળા ઘણા લોકો મળે. ભાઈ તમે રડો નહીં, જન્મ ને મૃત્યુ એ સનાતન છે, બધાએ જીવનમાં સ્વીકારવું પડે, આ દુનિયા તો ધર્મશાળા જેવી છે, એક દિવસ બધાને છોડીને આવી જાત જાતની વાતો કરી બહારનો ટેકો આપણને આપે. પણ અંદરથી આપણને હિંમત આપનાર કોણ? જો અંદરથી માણસ હિંમત હારી જાય તો બહારનો ટેકો પછી કઈ કામ લાગતો નથી. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે આંતરિક આશ્રય કોનો? તો કે છે આપણા બધાની અંદર અંતર્યામી સ્વરૂપે સ્વયં ઠાકોરજી પોતે બિરાજે છે. એટલે વૈષ્ણવોને આંતરિક આશ્રય પણ ઠાકોરજીનો હોય અને બાહ્ય આશ્રય પણ ઠાકોરજીનો જ હોય. વૈષ્ણવ ક્યારે બીજા કોઈનો લૌકિક આશ્રય ન કરે. લૌકિકમાં આંતરિક આશ્રય અને બાહ્ય આશ્રય બંને જુદા છે.
આંતરિક આશ્રય એટલે પોતાનું મનોબળ, અને બાહ્ય આશ્રય લૌકિક સ્વજનોનો ટેકો. પણ કહે છે કે આ પુષ્ટિ માર્ગમાં તો આંતરિક આશ્રય પણ સ્વયં ઠાકોરજી છે અને બાહ્ય આશ્રય પણ સ્વયં ઠાકોરજી છે. અંદર બિરાજીને ઠાકોરજી જ આપણા મનોબળને દ્રઢ કરે છે, અને બહારથી પણ ઠાકોરજીનું જ છત્ર આપણું રક્ષણ કરે છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે, આશ્રય કરો તો પ્રભુનો કરો. પૂર્ણાનંદ છે, જગતનું તમામ સુખ દેવાનું સામર્થ્ય એમનામાં છે. વિચારશે ને તો બધું મળશે. અને જો કઈ તમને ધારેલી વસ્તુ ના મળે ને તો એનો અર્થ કે ઠાકોરજીએ વિચાર્યું નથી કે તમને આપે. ઠાકોરજી જે રીતે તમને રાખે ને, પ્રભુની કૃપાનો વિચાર કરી અને એના ચરણનો તમે દ્રઢ આશ્રય કરો. આગળ આપણે જોયું કે આ જગતમાં દુઃખની નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિ બંને જુદી જુદી વસ્તુઓ છે. દુઃખની નિવૃત્તિ પણ બધાને જોઈએ છે, સુખની પ્રાપ્તિ પણ બધાને જોઈએ છે. સુખ મળતું હોય કોણ ના પાડે? સુખ તો બધાને જોઈએ છે. સુખ મેળવવા માટે શ્રીમદ ભાગવતજીમાં વિદુરજીએ ધૃતરાષ્ટ્રને જે ઉપદેશ આપ્યો ને, જેને વિદુર નીતિ કહેવાય છે, બહુ સરસ વાત વિદુરજીમાં સમજાવી. સુખ મેળવવાના 6 સાધનો છે. સૌથી પહેલું સાધન દ્રવ્ય એટલે પૈસો. ઘણીવાર ભલે આપણે વટ ખાતર કહીએ કે પૈસો એ હાથનો મેલ છે, પૈસો તો કૂતરા પણ સૂંઘતા નથી, પૈસાની પાછળ બહુ ના દોડો. પણ એક વસ્તુ માણસે સ્વીકારવી પડે, પૈસો એ એવરીથિંગ ભલે નથી, પણ પૈસો એ સમથિંગ જરૂર છે, સાધન જરૂર છે. ને સાધનના રૂપમાં તમે એને નકારી શકો નહીં. ઘરમાં આપણે ઠાકોરજીની સેવા કરતા હોઈએ ને, પ્રભુ આપણું સર્વસ્વ છે, પણ ઠાકોરજી માટે સામગ્રી બજારમાં લેવા જવું હોય તો પૈસા વગર ના ચાલે. સાધુ કે સંન્યાસી હોય, વૈરાગી હોય, પણ બસની ટિકિટ કઢાવી હોય પૈસા વગર ના ચાલે. એટલે પૈસો એ ભલે એવરીથિંગ નથી, બધું જ નથી, પણ સુખ મેળવવાનું સાધન જરૂર છે. પહેલું સાધન છે પૈસો. વિદુરજી કહે છે બીજું સાધન છે મધુર ભાષીની પત્ની. કવિ મમ્મટે બહુ સરસ કહ્યું છે, કાંતા સામત તયો પદેશ યુજેત. બધાને શિખામણ આપી છે કે ઉપદેશ આપવા માટેની ભાષા કેવી હોવી જોઈએ, તો કે કાંતા. કાંતાનો અર્થ થાય કે સુખ આપનારી પત્ની, એટલે કે મધુર ભાષીની પત્ની. એવા મીઠા વચનો કે ક્યારે પોતાના પતિને કડવું ન લાગે, માઠું ન લાગે, અને છતાંય મન બદલી નાખે. હમણાં એક હાસ્ય કલાકારે બહુ સરસ વાત કહી. પત્ની કોને કહેવાય કે વર્ષો સુધી ટોકી ટોકીને પતિની બધી આદતો બદલી નાખે, ને છેલ્લે કે હવે તમે પેલા જેવા નથી રહ્યા. પેલા જેવો રે ક્યાંથી, તે આખો નાખો એને બદલી નાખ્યો. પત્ની કોને કહેવાય? મીઠું બોલી બોલીને પ્રેમથી પતિને બદલી નાખે, પતિના અવગુણ છોડાવે. મધુર ભાષીની પત્ની. તમે બહુ કટકટ કરો ને, પતિમાં કોઈ અવગુણ હોય, કુટેવ હોય, અને પત્ની જો આખો દિવસ કકળાટ કરે, કટકટ કરે ને, તો માણસની વ્યથાઓ વધી જાય. ઓર કુટેવ હોય તો 4 ગણી વધી જાય, જલ્દી છૂટે નહીં. પણ જેવો હોય એવો સ્વીકારીને પ્રેમથી 2 મીઠા શબ્દોથી જો આવકાર મળે ને, તો દુનિયાનો ગમે તેવો વ્યક્તિ બદલાઈ જાય. પ્રેમમાં એ તાકાત છે. આખો દિવસ હારે થાકેલો માણસ સાંજે કામ પરથી થાકીને ઘરે આવે, અને આવતા વેત જો પત્નીના કકળાટના શબ્દો સાંભળવા મળે ને, તો માણસ હતાશ થઈ જાય.
પણ જ્યાં એને દરવાજા પર આવીને મીઠો આવકાર મળે, પ્રેમથી ચાનો પ્યાલો લઈને સામે આવે, માણસનો બધો થાક વિસરાઈ જાય. એ માણસનું સુખ છે. ત્રીજું સુખ બતાવ્યું, મધુર ભાષી પતિ. પતિ પણ કેવો હોવો જોઈએ? હંમેશા હસતો રમતો મીઠું બોલનારો. પતિ એટલે ઘરનો મુખ્ય વ્યક્તિ કહેવાય. ઘણા લોકો એવા હોય કે આખો દિવસ આમ ધનુષ્યની જેમ ભ્રમર ચડેલા જ હોય, આખો દિવસ ક્રોધમાં જ હોય. જ્યાં સુધી ઘરના બે ચાર સભ્યોને ફટકારે નહીં, કકડાટ ન કરે, ત્યાં સુધી એને પણ ગમે નહીં. પતિ કોને કહેવાય? ઘરના લોકો એની રાહ જોઈને બેસે. ઘરમાં પરિવારના સભ્યોને કઈ પ્રોબ્લેમ થાય ને તો વિચારે કે હમણાં ઘરનો વડીલ આવશે અને આપણા બધા સમસ્યાનું નિરાકરણ મળી જશે. જેની હાજરીમાં પરિવારના બધા સભ્યો હળવાશનો અનુભવ કરે. તો ઘણા લોકો એવા હોય, ઘરમાં જેવી એની એન્ટ્રી થાય ને ઘરમાં કર્ફ્યુ લાગી જાય, બધા પારેવડાની જેમ ફફડતા હોય. હમણાં શું થશે, હમણાં કંઈક થશે ને કમાન છટકશે. બહુ સરસ વાત કહી. પતિ પણ હંમેશા હસતો રમતો મધુર ભાષી હોય. ચોથું સુખ બતાવ્યું, આજ્ઞાંકિત પુત્ર. સંતાન આજ્ઞાંકિત હોય. મા બાપની આજ્ઞાનું પાલન કરવા વાળું સંતાન હોય તો એ મા બાપનું સુખ છે. પાંચમું સુખ બતાવ્યું, જ્ઞાન કે વિદ્યા. અને છઠ્ઠું સુખ બતાવ્યું, તંદુરસ્તી, શરીરનું સ્વાસ્થ્ય. વિદુરજીએ વિદુર નીતિમાં 6 સાધન સુખના બતાવ્યા છે, જેને કહેવાય વૈભવ. વૈ એટલે ખરેખર, ભવ એટલે હું. ઘણીવાર લોકોની ભૌતિક સંપત્તિ જોઈને આપણે કહેતા હોઈએ કે આ માણસ બહુ વૈભવશાળી છે. કેવલ રૂપિયો, પૈસો, ગાડી, બંગલા વૈભવ નથી. ખરેખર વૈભવ કોને કહેવાય? જ્ઞાન શતકમાં ભર્તૃહરિએ 9 લક્ષણો એના બતાવ્યા છે. બહુ સરસ વાત કહી. વૈભવ કોને કહેવાય? કે સોનું સચ્ચરિત, સતી પ્રિયતમા, સ્વામી પ્રસાદોન્મુખ, સ્નિગ્ધમ મિત્રમ, અવંચક પરિજનો, નિષ્ક્લેશ લેશમન, આકારો રુચિર, સ્થિરશ્ચ વિભવો, વિદ્યા વદાતમ મુખમ, તુષ્ટે વિષ્ટ પહારિણીષ્ટધરો, સંપ્રાપ્યતે દેહિનો. 9 પ્રકારના વૈભવ બતાવ્યા. અને થર્મોમીટર છે. જેની પાસે આ 9 વસ્તુ છે, સમજવાનું કે પૂર્ણ વૈભવ એના ઘરમાં છે. એમાંથી જે વસ્તુ ના હોય એટલો વૈભવ ઓછો. પહેલો વૈભવ બતાવ્યો, સુનું સચ્ચરિત્ર, સારો ચરિત્ર વાળો, મા બાપની સેવા કરવા વાળો આજ્ઞાંકિત પુત્ર. એ મા બાપનો વૈભવ છે. સતી પ્રિયતમા, પ્રેમ કરવા વાળી એવી મધુર ભાષાની પત્ની. નહીં તો લૌકિકમાં ઘણીવાર પ્રેમિકા જુદી હોય ને પત્ની જુદી હોય. પત્નીમાં જ પ્રેમિકા મળી જવી એ પતિનો વૈભવ છે. સ્વામી પ્રસાદોન્મુખ, હસતો રમતો મધુર ભાષી પતિ એ પત્નીનો વૈભવ છે. સ્નિગ્ધમ મિત્રમ, પોતાના મનની વાત જાણવા વાળો મિત્ર. મિત્રને જ્યારે કોઈ અગવડતા પડે તો એને કહેવું ના પડે, મને આ તકલીફ પડી છે, કઈ મદદ કરીશ. કહેતા પહેલા જ એને ખબર હોય કે મારા મિત્રને શું જરૂર છે. સ્નિગ્ધમ મિત્રમ. ચૈતન્ય મહાપ્રભુના એક પ્રસંગમાં વાંચ્યું હતું, અર્થશાસ્ત્ર ઉપર કોઈ બહુ સારો ગ્રંથ લખી રહ્યા હતા અને એમનો મિત્ર રઘુનાથ પણ એ જ વિષય ઉપર ગ્રંથ લખી રહ્યો હતો. બંને એકવાર નાવમાં ફરવા ગયા. પેલા લખવામાં તલ્લીન, ત્યારે રઘુનાથે પૂછ્યું, તું શું લખી રહ્યો છે? અર્થશાસ્ત્ર પર ગ્રંથ લખી રહ્યો છું, કે જરા વાંચવા આપીશ? કૃષ્ણ ચૈતન્યના લખેલા પાના જ્યારે એને વાંચ્યા ને ત્યારે એનું મોઢું એકદમ ઉદાસ થઈ ગયું, હતાશ થઈ ગયું. પૂછ્યું, મિત્ર તું દુઃખી કેમ થયો? કે તે આટલો સુંદર ગ્રંથ લખ્યો અને આટલો ઉત્તમ તારો ગ્રંથ વાંચ્યા પછી મારા ગ્રંથની શું કિંમત રહેશે? અને એ સમયે કૃષ્ણ ચૈતન્યએ પોતાનો ગ્રંથ આખો નદીના જલમાં વિસર્જિત કરી દીધો. કે મિત્ર આ શું? કે
મારા ગ્રંથ લખવાથી મારા મિત્રને જો દુઃખ થતું હોય તો એવી પ્રતિષ્ઠા મારે શું કામની? એનું નામ છે સ્નિગ્ધમ મિત્રમ. આવો મિત્ર મળવો એ પણ એક પ્રકારનો વૈભવ કહેવાય. અવંચક પરિજનો, આપણે ત્યાં કામ કરવા વાળા જે નોકરો છે એ અપેક્ષા વગરના, અપેક્ષા રહિત સ્વામીનું સુખ વિચારનારો હોય, માલિકનું સુખ વિચારનારો હોય તો એ માલિકનો વૈભવ છે. નિષ્ક્લેશ લેશમ મન, છઠ્ઠો વૈભવ બતાવ્યો. ક્લેશ વગરનું મન, ક્યારે મનમાં કોઈ પ્રકારનો ઉકળાટ ન હોય, ક્લેશ ન હોય. આકારો રુચિર, સુંદર આકૃતિ હોય તો એ પણ એક પ્રકારનો વૈભવ છે. પણ એ સુંદરતા માત્ર બાહ્ય શરીરની સુંદરતા નહીં, આંતરિક મનની સુંદરતા પણ હોવી જરૂરી છે. રાજા ભોજનો પ્રસંગ છે. કવિ કાલિદાસ એમના દરબારમાં બહુ ગુણી, પણ વર્ણથી કાળા હતા, દેખાવથી બહુ કદરૂપા, ને અવારનવાર રાજા ભોજ એમને મેણા સંભળાવે, એમની ઠેકડી ઉડાડે. કાલિદાસ કઈ બોલે નહીં, હસીને સાંભળી લે. એકવાર ગરમીના દિવસો, અને એ સમયમાં આજની જેમ ફ્રીજ કેવા કોઈ સાધનો નહીં. રાજા ભોજ માટીનો એક કુંજોઈની પાસે, અને થોડી થોડી વારે ગળું સુકાય અને એમાંથી ઠંડુ શીતળ જલ પીએ. કાલિદાસે યુક્તિ કરી. એ ગામનો એક સ્વર્ણકાર સોની એને કહ્યું કે મને એવો સુંદર નકશી વાળો, કલાકૃતિ વાળો એક કુંજો બનાવી દે. સુંદર સોનાનો નકશી વાળો એક કુંજો બનાવ્યો, અને એમાં પાણી ભરી અને રાજા ભોજ બેઠા હતા. ચૂપચાપ ત્યાંથી માટીનો કુંજો સરકાવી લીધો અને પેલો સોનાનો કુંજો મૂકી દીધો. રાજાનું ગળું સુકાયું, તરસ લાગી તો એ સોનાના કુંજામાંથી જેવું પાણી પીધું તો પાણી ગરમ. રાજાએ જોયું અને ક્રોધ આવ્યો, અરે મારો માટીનો કુંજો કોણે બદલી નાખ્યો? કોણે આ સોનાનો કુંજો અહીંયા મૂક્યો? ત્યારે કાલિદાસે, કેમ રાજન, તમે તો સ્વરૂપની આસક્તિ વાળા છો. આ સોનાના કુંજામાં જેવી સુંદરતા છે એવી સુંદરતા પેલા માટીના કુંજામાં ક્યાં? ત્યારે રાજા ભોજે કહ્યું, પધારો. બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય. બહુ જ આનંદની વાત છે. અમારા નિત્ય લીલા તાજ ચરણ રાજનગર વાળા શ્રી નટુર ગોપાલજી મહારાજશ્રી, શ્રી બ્રજરાયજી મહારાજશ્રી, જે સંબંધમાં અમારા પિતાશ્રીના કાકા પણ થાય અને નિત્ય લીલાસ અમારા પિતૃચરણના એટલા આત્મીય મિત્ર પણ હતા. અને એમના પૌત્ર શ્રી આભરણ કુમારજી આજે ખાસ અહીંયા પધાર્યા છે. ખૂબ ખૂબ ભાવથી, આદરથી આપણે એમનું સન્માન કરીએ. ચર્ચા કરતા હતા. રાજા ભોજ ચીડાયો કે કોણે કુંજો બદલી નાખ્યો. ત્યારે કાલિદાસ કહે છે કે રાજા, તમે તો સુંદરતાના પૂજારી છો. આ માટીના કુંજામાં એવી સુંદરતા ક્યાં જે આ સોનાના નકશીવાળા કુંજામાં છે? ત્યારે રાજા ભોજે કહ્યું, પણ પાણીને શીતલ કરવાનો ગુણ તો પેલા માટીના કુંજામાં છે, સોનામાં ક્યાંથી? કાલિદાસ કે રાજન, હું પણ એ જ કહું છું કે મારો બાહ્ય દેખાવ ભલે સુંદર ન હોય, પણ આ જગતમાં હંમેશા ગુણોની પૂજા થાય છે. એટલા માટે બાહ્ય આકૃતિ ભલે સુંદર હોય, પણ માણસની આંતરિક સુંદરતા એ પણ મુખ્ય છે. આકારો રુચિર સ્થિરસ્ય વિભવો, સ્થિર વૈભવ ઘરમાં. એવું નહીં કે આજે બાપ પાસે સંપત્તિ હોય અને દીકરા બધા ખાલીખમ થઈ જાય. જેમ રઘુકુળમાં પેઢી દર પેઢી સ્થિર વૈભવ ઘરમાં તો લક્ષ્મીનો સ્થાયી વાસ અને વિદ્યા વદાતમ મુખમ, હંમેશા વાણીમાંથી સરસ્વતી ઝરતી હોય. અને ભર્તૃહરિ કહે છે, તુષ્ટે વિષ્ટપ હારિનિષ્ઠ હરવ સંપ્રાપ્યતે દેહિના. આ 9 વસ્તુ જેની પાસે છે ને, સમજવાનું કે એના પર ભગવાનની પૂર્ણ કૃપા છે. એવી રીતે વિદુરજીએ પણ સુખની પ્રાપ્તિના 6 સાધનો બતાવ્યા છે. તો આપણે ત્યાં માણસનું સુખ શેમાં છે?
જેમ ટેમ્પરેચર માપવું હોય તો થર્મોમીટરમાં મપાય, ઊંચાઈ માપવી હોય તો સેન્ટીમીટર કે ઇંચમાં મપાય, દૂરી માપવી હોય તો કિલોમીટર કે માઇલમાં મપાય, વજન માપવું હોય તો ગ્રામ કે કિલોગ્રામમાં મપાય. તો માણસના સુખ માપવાનું મીટર કયું? તો એની આપણે આવતીકાલે ચર્ચા કરશું. અને આવતીકાલે પ્રથમ શ્લોકથી લઈ અને કૃષ્ણાશ્રય ગ્રંથનો આપણે પ્રારંભ કરશું. આજે કૃષ્ણ અને આશ્રય આ બંને શબ્દોની વ્યાખ્યાનું આપણે દર્શન કર્યું. શ્રી મહાપ્રભુજી કૃષ્ણનો જ આશ્રય કરવાની શા માટે આજ્ઞા કરે છે? જે પૂજ્ય ચરણ જ્યારે આપણા સત્રમાં પધાર્યા છે, શ્રી રમેશભાઈ શાસ્ત્રીજી, આપણા લાડીલા હરીશભાઈ સંઘવી પૂજ્યશ્રીને તિલક કરી માલ્યાર્પણ કરશે અને આપણે સૌ ભાવથી તાળીઓથી વધાવશું. અને સાથે સાથે પૂજ્યશ્રીના વચનામૃતનો પણ આપણને લાભ મળશે, આશીર્વચનનો લાભ મળશે. અને આપશે કીર્તન પણ બહુ સુંદર કરે છે. જ્યારે જ્યારે એમના સ્વરૂપને જોવું ને ત્યારે ત્યારે ખરેખર એમના તાત ચરણની સ્મૃતિ થાય. સાક્ષાત એમનું જ પ્રતિબિંબ છે. બધા જ ગુણો એમનામાં જોવા મળે. ઉંમર ભલે નાની છે પણ બહુ સેવાપરાયણ અને વિદ્વાન બાલક છે. ખાસ આજે પધારે છે. આભિરાભિનવાનંદમ ભક્ત સંતાપ નાશકમ મનઃ કરોમિ સતતમ શ્રીમન નટવર પ્રિયમ. અક્ષર બ્રહ્મ પરમં યસ્ય ધામ નિરૂપિતમ તમ શ્રી નટવરમ નિત્યમ નમામિ રસસાગરમ. અંગુષ્ઠ ચોષકમ ગૂઢ રસપોષકમ સ્વલ્પ સંતોષકમ કૃષ્ણચંદ્રમ ગોપિકા જન્મનોન્મોદ સંપાદનમ તદભિલષતા કૃતૌ વિગત તંદ્રમ. લક્ષ્મણ સુત શ્રી વલ્લભરાય સ્મરણ કરતા દુષ્કૃત જાય કલિજન તરવા નહીં અવર ઉપાય યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાય. શ્રી વિઠ્ઠલ સુખકારી નામે નિષ્પાપ થાય નરનારી દુર્ગતિ સકલ નિવારી પ્રગટ્યા શ્રી બ્રજપતિ રાસ વિહારી. અત્રે ઉપસ્થિત પરમ આદરણીય અમારા કાકાજી તેમજ અહીંયા સમૂહ ઉપસ્થિત સર્વે વૈષ્ણવજનો, ખરેખર કેટલો આનંદનો પ્રસંગ છે કે જ્યારે આ પુરુષોત્તમ મહિનામાં વિવિધ મનોરથોનો આનંદ આપણે લેતા હોઈએ. અહીંયા આપ શ્રી કાકાજી વચનામૃત કરી રહ્યા છીએ, તેના દ્વારા બધા વૈષ્ણવો એનું મહાત્મ બી સમજી રહ્યા છે. હું તો મૂલત્વે અમદાવાદથી અહીંયા આવી રહ્યો હતો. આજનો મારું આવવાનું જે પ્રસંગ બન્યો તેના વિશે જરા ચર્ચા કરું તો હું કુંભાર ટુકડા જઈ રહ્યો હતો અને દર્શનનો સમય જરા થઈ ગયો હતો. મને મોડું થઈ ગયું નીકળવામાં. તો અમે લોકો ઠાકોરજીની કૃપાથી એવી વિચારણા ધરાવીએ છીએ કે જ્યાં સુધી નિધિના દર્શન ન કરીએ ત્યાં સુધી ચેન ના પડે નિત્યમાં. તો હવે આ અધિક મહિનો છે, પુરુષોત્તમ માસ છે, તો અહીંયા નિધિ બિરાજમાન છે, તો એમના દર્શન વગર કેવી રીતે આનંદ આવે? હું આવવાનો હતો 1-2 દિવસ પછી, પણ મૂલતઃ આજનું કારણ આ બન્યું. પુષ્ટિ માર્ગીય સિદ્ધાંતોની જ્યારે વાત અહીંયા થઈ રહી છે, કૃષ્ણ આશ્રયની જ્યારે વાત થઈ રહી છે, તો કૃષ્ણનું સ્વરૂપ એ કયા પ્રકારે બતાડવામાં આવ્યું છે? એ બ્રહ્મનું, એ ભગવાનનું સ્વરૂપ, જે વેદોમાં બ્રહ્મ, આપણે ફિલોસોફિકલ જ્યારે વાત કરતા હોઈએ ત્યારે ભગવાન માટે બ્રહ્મનો શબ્દનો પ્રયોગ થાય છે. શ્રી કૃષ્ણ, કૃષ અને અણ, કૃષ
નો અર્થ છે આનંદ અને અણનો અર્થ છે ધારણ કરનાર. જે આનંદને ધારણ કરે છે તે કૃષ્ણ છે. જે આનંદને ધારણ કરે છે તે કૃષ્ણ છે. જે સર્વ અંગો અંગ રસ ભર્યા લોચન ચાર ચલન વલણે બોધવ્યા હૃદય ભાવ અનેક પ્રકાર. જે વલ્લભાખ્યાનમાં વાત કરવામાં આવી છે કે આનંદ માત્ર કરપાદ મુખોદર આદિ વેદોમાં જે પ્રકારે કહેવામાં આવ્યું છે કે જે ભગવાન આપણા જેવું લૌકિક દેહ ધારણ ન કરીને, જે ભગવાન અલૌકિક દેહ ધારણ કરીને સાકાર છે, એ રસાત્મક દેહ એમનું છે કે હાથ છે, સાકાર હાથ છે, પણ આપણા જેવા પંચ મહાભૂતના આ હાડકા ચામડાના નહીં, પણ એ આનંદ માત્ર કરપાદ મુખોદર આદિ. એમનું મુખારવિંદ છે તે આનંદ માત્રથી યુક્ત છે. એ ભગવાન અને આપણો સંબંધ જ એ પ્રકારનો છે કે ભગવાન એ આનંદનું સ્વરૂપ છે અને આપણે જે છીએ જેનો આનંદ તિરોભાવિત થઈ ગયેલો છે તે સ્વરૂપ આપણું છે. તો ભગવાન આનંદ છે અને આપણે એ છીએ કે જેમાં આનંદનો તિરોભાવ થયેલો છે, જેમાં આનંદની કમી છે. તો આપણે શ્રી ઠાકોરજીનું અનુસંધાન એ પ્રકારે ધારણ કરવાનું છે કે આ જીવ અને બ્રહ્મનો સંબંધ જે બતાડવામાં આવ્યો છે તે સુપ્રકારે આપણને ખબર પડે અને એ બ્રહ્મમાં આપણી સ્થિતિ કયા પ્રકારની છે તે ખબર પડે. તેના માટે એક નાનકડો ઉપનિષદ નો દાખલો હું લેવા ઈચ્છીશ. માંડુક્ય ઉપનિષદ નું વાક્ય છે, તદેતત સત્યમ યથા સુદીપ્તા પાવકાદ વિસ્ફુરલિંગા સહસ્રશ પ્રભવંતે સ્વરૂપા તથા અક્ષરાદ વિવિધા સૌમ્ય ભાવા પ્રજાયંતી ચૈવાપીયંતી. આપણો સંબંધ શું છે બ્રહ્મ સાથેનો, ભગવાન સાથેનો, કે જે પ્રકારે અગ્નિમાંથી હજારો પ્રકારના તણખાઓ વિસ્ફુરલિંગો પ્રગટ થાય છે, તે પ્રકારે એ ભગવાન એ આનંદાત્મક પ્રભુમાંથી અલગ અલગ પ્રકારના જીવોની ઉત્પત્તિ થઈ છે, જે આપણે બધા છીએ. જે અગ્નિત્વ ભૂલીને એ અગ્નિનું અંશત્વ ધારણ કરે છે, જે પોતે અગ્નિ નથી પણ એ અગ્નિનું અંશ છે. એ જ પ્રકારે આપણે એ આનંદ માત્ર કરપાદ મુખોદર આદિ પોતે ભગવાન નહીં પણ એ આનંદનું અંશ છીએ. એટલે આપણે એ આનંદ જે તિરોભાવિત થયેલો છે આપણા હૃદયમાં તેને ધારણ કરવાનો છે. તે આપણો મૂળ સિદ્ધાંત પુષ્ટિ માર્ગીય બતાડવામાં આવ્યો છે કે આપણે કયા પ્રકારે શ્રી ઠાકોરજીનું સ્મરણ અનુસંધાન રાખવું, કયા પ્રકારે આપણે શ્રી ઠાકોરજીની સેવા કરવી, જેથી કરીને એ આપણો મૂળ જે છે, આપણું જે મૂળ છે તેનું અનુસંધાન આપણને રહે. આપણે નિત્ય અહીંયા હવેલી મંદિરમાં આવીએ છીએ, આપણા ઘરે ઠાકોરજીની સેવા કરતા હોઈએ, કંઈ પણ છે તે આ મૂળ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને હોય છે કે આપણે શ્રી ઠાકોરજીને કયા પ્રકારે આપણા હૃદયમાં ધારણ કરી શકીએ છીએ. આપણા ઠાકોરજીનું સ્મરણ, કોઈ પણ રીતે અનુસંધાન, એ આપણો મૂળ ઉદ્દેશ્ય છે. અહીંયા કાકાજીની કૃપાથી સંપૂર્ણ વૈષ્ણવ સૃષ્ટિ એ આનંદનો અનુભવ આપના વચનામૃતો દ્વારા બી કરી શકે છે. અહીંયા ઠાકોરજીના દર્શન ખુલશે, તત્પશ્ચાત બી કરી શકશે. એ પછી આપ બિરાજમાન થાય છે તો આપની સન્મુખતાથી બી તે આનંદનો સંપૂર્ણ લાભ આ સૃષ્ટિને અહીંયા મળી રહ્યો છે. તેનાથી અધિક કંઈક આનંદનો વિષય નથી. અને હું બી આજે એ પ્રકારનો આનંદ અનુભવ કરી રહ્યો છું કે આજે શ્રી ઠાકોરજીની કૃપાથી દ્વારકાધીશ મને ફરીથી દર્શન આપી રહ્યા છે અને શ્રી કાકાજીની કૃપાથી એ સાનુભાવ કરાવે, સાક્ષાત્કાર કરાવે. કેમ કે એ ઠાકોરજી તો આમના હાથમાં છે. લાલન નાહી ગાવું કે બસ કે वो तो बाबरी भैरी त्रिया उनसो मन रुझायो वे तो सदाई अपने रस के निरख परख देख जी को भरम गयो कामिन वृंदन के मन कस के और तदपि कछु मोहिनी गोविंद प्रभु पे युवती सभा में वदत सुयश के. उनमें से कुछ युवती, कुछ मोहिनी जो हैं वो हमारी भावना समझो, बाकी बस के तो आपके ही हैं. हम तो तदपि कछु मोहिनी गोविंद प्रभु पे युवती सभा में वदत सुयश के इतनी बात कर सके हैं,
बाकी मूलत्वे तो ठाकुर जी इनके हाथ में हैं, द्वारकाधीश। तो आप कृपा करेंगे जब दर्शन देंगे और आनंदानुभूति कराएंगे। હું સવિશેષ બીજું કઈ ના કહેતા, મારા વક્તવ્યને શ્રી દ્વારકાધીશના નટોરલાલના ચરણારવિંદમાં સમર્પિત કરવા ઈચ્છીશ। અરે ના ના, બોલ યશ વલ્લભ વિષય की जय। પરમ ભગવતી હરીશભાઈ સંઘવી, શ્રી નટુભાઈ સંઘવી, એમનો પરિવાર બધા જ આરતી માટે આવી જશે। बहुत आनंद हुआ ऊपर क्या ठाकुर जी क्या करोगे? चलिए क्या करोगे? चलिए ठाकुर जी। Thank you.